આમ જો ગાઈસ મારું ગટુ કેવું હોશિયાર થઈ ગયું અત્યારથી રામચરિતમાનસ વાંચવા માંડ્યું. આમ જો તમને સંભળાવું. પછી તો મેં માન રામચરિતમાનસ મુકાયું. મેં કીધું ગટુ આજના દિવસે બસ આટલું, હવે કાલ વાંચજે. ત્યાં તો ત્યાંથી સીધું અહીંયા આવ્યું. હે ભગવાન, આ છે ને છોકરી મારી કાંઈ રહેવા નથી દેતી. હું ગમે એવો મેકઅપ લો ને બધું તોડી ફોડી નાખે મારું. આ છોકરીનું મારે શું કરવું? મને બીવડાતી પછી નીચે ગઈ. નીચે જઈને એને પપ્પાને કહે છે મેં આપકા ખૂન પીને આવી હું. પછી તો મારા સ્વામી કે આ તું તારી માં બે ઈ જ કરો છો આખો દી. મારું લોહી તો પીવો છો હવે, પણ આટલોય તમે રહેવા નહીં તો શું? બિચારા મારા સ્વામી હાવ દુબળા થઈ ગયા. અને ગાઈસ આ કોઠીમાં છે ને માણા ઘઉં ભરે. અમે છે ને ઘઉં ન ભરીએ, અમે છે ને ગોદડાનો ઓસિકા ને એવું બધું ભરીએ. આથી રાંધવું હોય વરના એટલે જ દેવા. આટલા બધા ઘઉં લઈને અમારે નાખવા. પછી તો આ ભાઈ ઇલેક્ટ્રિક નું કામ કરવા આવ્યા હતા, એને મેં ચા બનાવી દીધી. અને સામી છે ને નાળિયેર પાણીની બોટલો ને ફ્રૂટ બધું ગામમાંથી લઈ આવ્યા હતા. અને નાળિયેર પાણીની બોટલ વાળા ભાઈ છે ને એને હું દુકાને જઈને કહી કે હવે તમારે છે ને નાળિયેર પાણીની બોટલોમાં અમને છે ને ડિસ્કાઉન્ટ કરી દેવું જોશે, કેમ કે તમારી હું રોજ આટલી જાહેરાત કરું છું. રોજ બધા મને પૂછે છે કે નાળિયેર પાણીની બોટલ તમે ક્યાંથી લઈ આવો છો? હા તો એને તો મને કીધું કે કાંઈ વાંધો નહીં, રોજની 5 બોટલ તમે ફ્રી લઈ જાજો. બોલો લ્યો, હવે ઘટે કાંઈ? ઘટે તો જિંદગી ઘટે, બાકી તો કાંઈ ન ઘટે. કેમ કે અત્યારે લગી તો વેચાતી લેતા હતા ને તોય હું એટલી રોજની બોટલો પી જતી હતી. હવે તો રોજની 5 બોટલ તો ફ્રી આવવાની છે. હવે તો વેફર ખાઈને ગોરાનું પાણી કોણ પીવે? નાળિયેર પાણી ન પીએ. અને આ જો મારું ગટુ ગાઈસ, મારું ગટુ તો મારાથી વૈધું. અમે છે ને ડ્રેસિંગ ટેબલ નો અરીસો પસંદ કરવા ગયા તો મારું ગટુ એ છે ને એલઈડી અરીસો પસંદ કર્યું. બાપ રે, બિચારા મારા સામી રોવા જેવા થઈ ગયા હોય કે તમારા માં દીકરીને ખાલી વાતો કરવી, પણ આ બધાના બિલ ચૂકવીને મારો વાહો તૂટી જવાનો છે. અને એક છે ને જેઠ બાપાની એનિવર્સરી હતી એટલે જેઠાણીએ મસ્ત દૂધપાક બનાવ્યો તો સેવનો. મારા માટે ડબ્બો ભરીને મોકલો તો ઈ કે જાગુને બહુ ભાવે ને થોડોક લેતા છે. અને હાલો એનિવર્સરી ભલે જેઠ બાપાની હોય પણ કેક કટિંગ તો નૈત્રીને જ કરવાની. પછી તમારા ગટુએ મસ્તીની કેક કટિંગ કરી લીધી ને બધાને છે ને કેક ખવડાવી લીધી. છેલ્લે એને અદાનન ભાભુનો વારો આવ્યો. અને પાછી તો અદાનન ભાભુને કે બાબુ ગિફ્ટ તો આપો. મેં કીધું ગાંડી, તારે અદાનન ભાભુને ગિફ્ટ દેવાની હોય, એની એનિવર્સરી છે. પણ અમારે તો ઊંધો ધારો છે, અમારે દેવાનું કઈ આવતું જ નથી, બધેથી લેવાનું જ આવે છે. હાલો આવી જાવ બધા એનિવર્સરીની પાર્ટીમાં પાણીપુરી ખાવા. પછી તો અમે બધા છે ને પાણીપુરી ખાતા ચેલેન્જ મારી. ચારમી અને ચિરાગે ચેલેન્જ મારી, માર જેઠ જેઠાણી અને પછી આ મેન સ્વામીએ ચેલેન્જ મારી. તો ચેલેન્જ કોણ જીતું હોય છે ના હું નહીં કહું કોઈને. તો હાલો આજ કોમેન્ટમાં કહેજો તમે કોઈની બર્થડે પાર્ટી કે એનિવર્સરી પાર્ટીમાં જાવ તો ગિફ્ટ લઈને જાવ કે પછી અમારી જેમ. હાલો પછી તમારા સ્વામીએ ઠંડો રસ મગાવ્યો મારા માટે અને પોતા બધા માટે નીરો મગાવ્યો. તો ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય સિયારામ.